એઆઈ હવે પછી સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે લોકોની નોકરીઓ જતી રહેશે. હા, તો આ વાતને થોડીક વિસ્તારથી જાણીએ. એઆઈ નું આગમન એ ઇતિહાસમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ જેવું જ એક મોટું પરિવર્તન છે, જેને બે ભાગમાં વહેંચી શકાય છે. એઆઈ શું છીનવી લેશે અને એઆઈ શું નવું આપશે. એઆઈ ની સીધી અસર મોટા ભાગે એવા કામો ઉપર થશે જે રેપિટેટિવ, ડેટા આધારિત અને લો ક્રિએટિવિટી વાળા હોય છે, જેમ કે ડેટા એન્ટ્રી અને ક્લાર્કનું કામ. મોટા ભાગનું ડેટા મેનેજમેન્ટ, સ્પ્રેડશીટ ભરવાનું અને આર્કાઇવિંગનું કામ એઆઈ દ્વારા ઓટોમેટિકલી થઈ જશે. ફોર એક્ઝામ્પલ, બેંકમાં લોન પ્રોસેસિંગ અને ઇન્સ્યોરન્સ ક્લેમ વેરિફિકેશન. એના પછી આવે છે કન્ટેન્ટ જનરેટ કરવાનું કામ, જેમ કે ઈમેલ લખવા, ટૂંકા અહેવાલો બનાવવા અને સોશિયલ મીડિયા માટે બેઝિક કન્ટેન્ટ રેડી કરવા. આ દરેક કામ એઆઈ દ્વારા બહુ જ સહેલાઈથી થઈ જશે, જેથી એન્ટ્રી લેવલ કન્ટેન્ટ રાઇટર્સની રિક્વાયરમેન્ટ ઘટશે. ત્યારબાદ આવે છે કોલ સેન્ટર અને કસ્ટમર સર્વિસીસ. મોટાભાગના કસ્ટમર્સના પ્રશ્નો હવે એઆઈ ચેટબોટ્સ અને વોઇસ અસિસ્ટન્ટ દ્વારા જ સોલ્વ થઈ જશે, જેથી હ્યુમનની રિક્વાયરમેન્ટ ઘટશે. ત્યારબાદ આવે છે પ્રોગ્રામિંગનું બેઝિક લેવલ, બગ ફિક્સિંગ અને કોડિંગના સિમ્પલ ટાસ્ક. એ પણ એઆઈ ઓટોમેશન દ્વારા બહુ જ સહેલાઈથી થઈ જશે, જેનાથી ઓલ ટેકનોલોજી ઉપર વર્ક કરતા ડેવલપર્સની જરૂરિયાત ઘટશે. તો હવે એઆઈ થી કઈ ઓપોર્ચ્યુનિટી વધશે એ જાણીશું નેક્સ્ટ પાર્ટમાં.